એક સંત હતા. જ્યારે પોતાના ગુરુનું નામ લેતા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી જતા. એ સંત હતા દાદુ દયાળ અને તેમના ગુરુનું નામ હતું કબીર. વિચારજો, એક મહાન સંત બીજા સંતનું નામ લેતા રડી કેમ પડે? કબીરમાં એવું શું હતું જે દાદુ જેવા સંતને પણ અંદરથી હચમચાવી દે? આ પ્રશ્નનો જવાબ માત્ર એક વાર્તા નથી. એ ભારતની આધ્યાત્મિક પરંપરાનો એક ઊંડો સાર્વભૌમત્વનો સાર છે. દાદુ દયાળ ગુજરાતમાં જન્મેલા 16મી સદીના એક મહત્વપૂર્ણ સંત, કવિ અને ધાર્મિક સુધારક હતા. તેઓ કબીરના સમકાલીન હતા, પરંતુ કબીરની વાણીથી ખૂબ પ્રભાવિત થઈને કબીરને ગુરુ તરીકે માનતા હતા. એક વખત કોઈએ દાદુ દયાળને પૂછ્યું, "તમારા ગુરુ કોણ?" દાદુ થોડી ક્ષણ ચૂપ રહી ગયા. પછી ધીમે બોલ્યા, "મારા ગુરુ કબીર." આ નામ બોલતા જ તેમની આંખોમાં આંસુ આવી ગયા. લોકો આશ્ચર્યમાં પડી ગયા. દાદુ જેવા સંત કબીરનું નામ લેતા ભાવુક કેમ થઈ ગયા? દાદુ કહે છે, કારણ કે કબીર માત્ર સંત નહોતા. કબીર એક પ્રકાશ હતા. એક એવો પ્રકાશ જે અંધકારથી ભરેલા સમાજમાં સત્યનો દીવો બની ઊભા રહ્યા. દાદુ કહે છે, "કબીરા ગુરુ જગત મેં, દાદુ કહે પુકાર, જાકે નામ સ્મરણ સે, કટે ભવસાગર પાર." દાદુ કહે છે, આ સમગ્ર જગતમાં કબીર જેવા ગુરુ દુર્લભ છે, જેમનું માત્ર સ્મરણ પણ માણસને અજ્ઞાનના દરિયામાંથી પાર ઉતારી શકે છે. પણ અહીં એક રસપ્રદ વાત છે. કબીર કોઈ રાજા ન હતા, કોઈ પંડિત ન હતા, કોઈ મોટી સંસ્થાના વડા ન હતા. તેઓ એક સામાન્ય વણકર હતા. એક એવા માણસ જેના હાથમાં સૂતર કાંતવાનું યંત્ર હતું, પણ તેમની વાણીમાં સત્ય કાંતવાનું યંત્ર ચાલતું હતું. આજના સમયમાં જુઓ, લોકો ગુરુ શોધે છે. કોઈ આશ્રમમાં, કોઈ પંથમાં, કોઈ સંસ્થામાં. પણ એક સત્ય ધીમે ધીમે ભૂલી જાય છે. ગુરુ દેહથી નથી બનતા, ગુરુ સત્યથી બને છે. અને કબીર એ સત્યના ગુરુ હતા. દાદુ ફરી કહે છે, "કબીરા તું કહી ગયા, દાદુ કહી કહી રોએ, તન મન તુજ બિન ધરમ કા, ઓર ન દૂજો હોએ." દાદુ કહે છે, "કબીર, તું જે સત્ય બોલીને ગયો તે યાદ કરતા મારું હૃદય રડી પડે છે, કારણ કે તે જે માર્ગ બતાવ્યો તેમાં જ ધર્મનો સાર છે." કબીરે સમાજને એક કઠોર પ્રશ્ન પૂછ્યો હતો, "માણસને જાતિથી કેમ માપો છો? ધર્મના નામે વીખૂટા કેમ પાડો છો? પુસ્તકોમાં ઈશ્વર શોધો છો, પણ માણસના હૃદયમાં કેમ નથી શોધતા?" કબીર કહે છે, "જાતિના પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન." સાધુની જાતિ ન પૂછો, તેનું જ્ઞાન પૂછો, કારણ કે જાતિ માણસને સંકીર્ણ બનાવે છે, પણ જ્ઞાન માણસને વિશાલ બનાવે છે. દાદુ કહે છે, કબીર કોઈ ધર્મના વિરોધી નહોતા. કબીર અહંકારના વિરોધી હતા, જે અહંકાર માણસને માણસથી અલગ પાડે છે. દાદુ ફરી કહે છે, "દાદુ ऐसा गुरु मिले जैसा कबीरा होए, जीवित ही दिखला दे, मरना क्या है सोए." જો કબીર જેવા ગુરુ મળે તો માણસને જીવતા જીવ સત્યનો અનુભવ થઈ જાય અને પછી મરણનો પણ ડર રહેતો નથી. કબીર કહે છે, "મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં." ઈશ્વર ક્યાંય બહાર નથી, તે માણસના અંતરમાં છે. અને કદાચ આ જ કારણ છે કે કબીર કોઈ સંપ્રદાયના ગુરુ નહોતા. કબીર સત્યના ગુરુ હતા. આથી સમજાય છે, કબીર માત્ર એક વ્યક્તિ નહોતા. કબીર એક વાણી છે, એક દર્પણ છે, જેમાં માણસ પોતાનો અહંકાર જોઈ શકે. અને કદાચ એટલા માટે જ સદીઓ પછી પણ કબીરની વાણી માણસને અસ્વસ્થ કરે છે. કારણ કે સત્ય હંમેશા આરામદાયક નથી હોતું, પણ મુક્તિનો માર્ગ એમાંથી જ પસાર થાય છે. જો આ વિચાર તમને સ્પર્શ્યો હોય તો વિડીયોને આગળ પહોંચાડજો.
આપણો વારસો સાથે જોડાયેલા રહો. વિચાર, વિવેક, સત્યની શોધ માટે. ધન્યવાદ.